टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મળી રહ્યા છે રાજ્યમાં પ્રથમ વખત આરટીઓની મોટી કાર્યવાહી। સુરત આરટીઓમાં ટેક્સ નહીં ભરનાર સામે કડક પગલાં। ખાનગી બસના 2 માલિકોની મિલકતો પર બોજો પડ્યો। આરટીઓએ ભાવનગર ગારિયાધાર તળાજાની જમીન પર બોજો પાડ્યો। બસ માલિકો ટેક્સ ભરવામાં મનમાની કરતા આરટીઓનું આ કડક વલણ। અનેકવાર નોટિસો આપવા છતાં ટેક્સ નહીં ભરતા આકરા પગલાં ભરવામાં આવ્યા। એક બસ માલિકને 1.30 કરોડ અને અન્યને 45.39 લાખ ચૂકવવાના બાકી છે। જે લોકો ટેક્સની રકમ નથી ભરી રહ્યા અથવા સરકારશ્રીના નાણાં જેના ભરવાના બાકી છે એ તમામની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરી રેવન્યુ રાય વસૂલાત કરવા માટે અત્રેથી રેવન્યુ ઓફિસર દ્વારા એના જે તે મિલકત છે આખા ગુજરાતમાં એની શોધી અને એની પર બોજો પાડવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। એ દરમિયાનમાં વિવિધ 2 એવા ઈસમો સામે એના જે કોઈ સરકારી નાણાં છે વસૂલાત માટેની મુદ્દલ અને જો સમયસર ભરવામાં નહીં આવે તેના વ્યાજ સહિતની વસૂલાત કરવા માટેની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને એ બાબતમાં એમની જે કોઈ પ્રોપર્ટી છે એનામાં શોધખોળ કરી અને પ્રોપર્ટીમાં બોજો દાખલ કરવામાં આવેલ છે। તો આરટીઓ અધિકારીના જણાવ્યા પ્રમાણે ગોરધન રોય નામના બસ માલિકને 1.30 કરોડ જ્યારે રમેશ વઘાસિયા નામના વ્યક્તિને 45.39 લાખ ચૂકવવાના બાકી છે। વારંવાર નોટિસ છતાં ટેક્સ નહીં ભરતા આકરા પગલાં લેવાયા છે।